ફરીથી એક વખત જઈશ ને ત્યારે પણ શ્રીરંગ રાજેશ આયરેના નામથી જ પ્રચાર કરવાનો છું. હું એક સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા તરીકે જ કામ કરતો હતો. એ પછી કોઈ જાહેર કાર્યક્રમની અંદર ખુરશી લગાડવાની હોય, હું શ્રીરંગ આયરે હંમેશા પાર્ટી કહેશે ત્યાં સમર્પિત રહીશ. કેમ કે મારી માટે મારી જન્મસ્થાન ભારતીય જનતા પાર્ટી છે. મારા મેરેજની હલ્દી લાગી હતી ત્યાં સુધી મેં લોકોની વચ્ચે જઈને કામ કર્યા છે. પોલિટિકલ ચર્ચા જો કરવા બેસું ને તો પહેલાં તો આ વિષય નહીં, બીજું કોઈ વિષય બોલો, મને બીજું કામ મળશે ત્યાં સુધી હું રેસ્ટ કરીશ. હું સામેથી કામ શોધવા જાઉં છું. જેમ કે કોઈ સોસાયટીમાં જાઉં, કામ પતી ગયું સોસાયટીનું, એટલે સોસાયટીને તરત અમે એવું કહેતા હોય કે બીજું કામ હોય તો કહેજો. દરેક વિસ્તારની અંદર ડેવલપ થવા જોઈએ ને આધુનિક શહેર બનાવવા માટે તમારે એ પ્રમાણેના દરેક કામો લાવવા પડશે. 10 વિચારના એવું નથી કે હું એકલો વિચારું છું તો હું વિચારી લીધું કે આ થવાનું. દરેક ક્ષેત્રના લોકોની તમને મદદની જરૂર પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આપણી સાથે છે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર શ્રીરંગ આયરે. રાજેશ આયરેના પુત્ર છે, પરંતુ હવે માત્ર જો શ્રીરંગ આયરે જ આપણે કહીએ તો પણ લોકો એમને ઓળખી જાય છે. આજે આપણે શ્રીરંગ આયરે વિશે વાત કરીશું, તેમના કોર્પોરેશનના અનુભવ વિશે વાત કરીશું, નગરજનોમાં તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું, કયા કયા ચેલેન્જીસ તેમના જીવનમાં કોર્પોરેટર બન્યા પછી આવ્યા તેમની પણ ચર્ચા કરીશું. શ્રીરંગ, પહેલાં તો તમારી શરૂઆત, જ્યારે આપણે કોઈને ચર્ચા કરીએ કે ભાઈ શ્રીરંગ આયરે, તો શરૂઆતમાં લોકો એવું કહેતા હતા કે રાજેશ આયરેના પુત્રને ટિકિટ આપી દીધી. હવે જ્યારે 5 વર્ષ પૂરા થવા આવ્યા, 4 વર્ષ પૂરા થઈ ગયા છે, ત્યારે લોકો એવું કહી શકે છે કે શ્રીરંગ આયરેને હવે કોર્પોરેટર છે રાજેશ આયરે કરતાં પણ સારું કામ કરી રહ્યા છે કે એમની જે લેગેસી છે એને આગળ વધારી રહ્યા છે? સૌપ્રથમ તો યુટીસી ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ જે દર્શકો છે તેમને ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આપે બી સ્ટુડિયોમાં બોલાવ્યા તો આપનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જનરલી વાત એવી છે કે જ્યારે પણ એક કહેવાય ને કે ગુરુ ને એ જ ગુરુ જો પિતા સમાન હોય અને પિતા જ ગુરુ હોય તો એનાથી વિશેષ શિક્ષા તો ક્યાં મળી શકતી હોય. એટલે ભલે હું સમાજની અંદર રહીને કે લોકોની વચ્ચે રહીને કામ કરતો હોઉં, દિવસના કેટલાય કલાકો લોકોના કામો પાછળ સમર્પિત કરતો હોઉં, છતાં પણ કહેવાય ને કે જ્યારે પણ કોઈ નામ સાથે લઈને નીકળ્યા હોય તો એ નામ સમર્પિત હોય ને એવું જ સમર્પિત નામ જ્યારે મારા પિતાનું છે કે ક્યારેય પોતાના સ્વાર્થ વગર લોકોની સાથે રહેવું એમનો પહેલો લક્ષ્યાંત રહેલો છે, પહેલો ગોલ રહેલો છે. એવી જ રીતે એમના ગોલ પર અડી રહ્યા છે. અને જેવી રીતે આપે કીધું કે શું હવે શ્રીરંગ આયરે, તો ચોક્કસથી હું શ્રીરંગ આયરે, લોકોને ખબર છે કે હું શ્રીરંગ આયરે છું. સક્ષમ તો લોકો જ નક્કી કરી શકે, કેમ કે આ જ લોકોના માધ્યમથી, આ લોકોના વિશ્વાસથી રાજેશ આયરે થયા છે. એવી જ રીતે શ્રીરંગ આયરે પણ આ જ લોકોએ, વિસ્તારના લોકોએ અમને બનાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી અંદર પણ કોઈ કામ કરવાની એમને ક્ષમતા જોઈ હશે કે લોકોની સાથે, લોકોની વચ્ચે, અને કોઈ પણ સંજોગો હોય, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી સેવાકીય કાર્યો કરવાના હોય. જેવી રીતે પેન્ડેમિક તરીકે સમજો કે કોરોનાનો કાળ આવ્યો તો કોરોના કાળની અંદર તેમની જોડે રહેવું, કાં તો પછી વાત કરું પૂરની, તો પૂરની અંદર પણ લોકોની વચ્ચે રહેવું. તો ક્યારેય અમે અમારી ચિંતા નથી કરી. અમે જ્યારે પણ ચિંતા કરી છે તો એવી જ ચિંતા કરી છે કે આ લોકોએ જો એક દિવસ એમનો સમય કાઢીને જો વોટ કરવા ના ગયા હોત કે એમના પર વિશ્વાસ ના રાખ્યો હોત તો અમે પોતે ઇલેક્શન લડી શક્યા હોત ને? ઇલેક્શન તો સાઇડ પોઈન્ટ છે, પણ લોકોએ વિશ્વાસ જ ના રાખ્યો હોત કે રાજેશ આયરે શું છે, શ્રીરંગ આયરે શું છે, તો ખાસ એ લોકોએ અમને ના વોટ કર્યા હોત ને ના અમને જીતાડીને લાવ્યા હોત તો અમે આજે શ્રીરંગ આયરે પણ ના હોત, ના રાજેશ આયરે હોત. એટલે આ લોકોના પ્રેમના કારણે એક દિવસનો પ્રેમ અમારી માટે 365 દિવસના પ્રેમ બરાબર અમે એમની કામગીરી કરી રહ્યા છે. ને આવનારા સમયમાં જો જનતા જ હંમેશા
નિર્ણય કરતી હોય છે અને જો જનતા નિર્ણય કરશે તો ચોક્કસથી પહેલાં શ્રીરંગ રાજેશ આયરેના નામથી પ્રચાર કર્યો હતો. ફરીથી એક વખત જઈશ ને ત્યારે પણ શ્રીરંગ રાજેશ આયરેના નામથી જ પ્રચાર કરવાનો છું. કેમ કે કહેવાય ને કે જેની પાછળ જેનું નામ હોય અને જ્યારે પિતાનું જ નામ હોય તો એ નામ તો કઈ રીતે ખસેડી શકાય ને. એમના જ્યારે આટલા પોઝિટિવ કરેલા કામો હોય, વિકલાંગોના કામો હોય, વિકલાંગો સાથે ગંગા સ્વરૂપ બહેનો હોય, ગંગા સ્વરૂપ બહેનોની સાથે દરેક ભજન મંડળની બહેનો હોય, ગણપતિ મંડળોના ભાઈઓ હોય, ક્રિકેટના દરેક રમતગમત ક્ષેત્રે જોડાયેલા હોય, કોઈ ટીચર હોય તો કોઈ ડૉક્ટર હોય, એટલે તમામ પ્રકારના લોકો એમની સાથે હંમેશા અમારા પર આશીર્વાદ રહેલો છે. ફરીથી એક વખત જવાનો છું ને પાર્ટી અમારી માટે મહત્ત્વની છે. કેમ કે મારી માટે જ્યારે જ્યારે પણ વિષય આવે છે તો મને જન્મ આપનારી એટલે રાજકીય ક્ષેત્રે જો મને પહેલાં પણ હું વાત કરું કે પહેલાં શ્રીરંગ આયરે કશું નહોતા. સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હંમેશા સેવા જ કરી છે ને સેવા કરતા જ રહેવાના છે. એ પછી મારી અગાઉ ઇલેક્શન પહેલાંની જો વાત કરું તો ઇલેક્શન પહેલાં હું એક સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા તરીકે જ કામ કરતો હતો. એ પછી કોઈ જાહેર કાર્યક્રમની અંદર ખુરશી લગાડવાની હોય કે પછી કોઈ પણ વડીલોને ઘરે મૂકવા જવાનું હોય, ઘરમાં જઈને સેનિટાઈઝર કરવાનું હોય કે ડેડ બોડીને ડિસ્પોઝ કરવાની હોય કે જે પણ કાર્ય હોય તમામ ગ્રાઉન્ડ લેવલના કામો કરેલા છે. ને કદાચ કહેવાય ને કે ઉપરવાળો બી બધા કામો જોતો હોય તો કદાચ એને મને સક્ષમ સમજ્યા હોય અને એ સક્ષમતાને આગળ લાવવા માટે એટલે મને જો રાજકીય રીતે જો જન્મ આપ્યો હોય તો આ મારી ભારતીય જનતા પાર્ટીએ કે જેને નિયમ લાવ્યા પાર્ટી તરીકે કે 3 ટર્મ ના આવવું જોઈએ અને એની અંદર કદાચ રાજેશભાઈ આયરેને કદાચ એટલે મારા પિતાશ્રીને તક ના મળી હોય તો નિયમ બધા માટે સરખા છે. એટલે એ નિયમના ભાગરૂપે કદાચ એમને ના મળી હોય પણ પાર્ટીએ એમના કાર્યો જોઈને આજે જો મારા પર વિશ્વાસ રાખ્યો હોય તો પાર્ટીના દરેક કામો કરવા માટે હું શ્રીરંગ આયરે હંમેશા પાર્ટી કહેશે ત્યાં સમર્પિત રહીશ. કેમ કે મારી માટે મારી જન્મસ્થાન ભારતીય જનતા પાર્ટી છે અને આ જ ભારતીય જનતા પાર્ટીએ મને જો રાજકીય ક્ષેત્રે મને જન્મ આપ્યો હોય કે આ ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય ઋણ ભૂલાય નહીં. અને માત્ર 22 વર્ષની ઉંમરે પહેલી વખત ચૂંટણી લડ્યા, ઝીરો એક્સપિરિયન્સ થકી બી દરેક પાર્ટીના એ નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને હંમેશા મારા પાછળ પીઠબળ આપ્યું છે અને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે આજે હું કહી શકું કે કોઈપણ ક્ષેત્રે કોઈપણ જગ્યાએ મને જો ઊભો રાખે તો હું એ કામ કરવા માટે સક્ષમ છું. એ રમતગમત ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય કે સેવાકીય કામો હોય, દરેક એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને મવડી મંડળનો કે જેને એક નિર્ણય લીધો અને 22 વર્ષના ઉંમરના આખા સમગ્ર ગુજરાતની અંદર પહેલાં એવા ઉમેદવાર તરીકે મને પ્રચાર ક્ષેત્રે લાવ્યા. બીજું, પ્રચાર ક્ષેત્રે લાવ્યા પછી પણ દરેક જગ્યાએ હાઇલાઇટ એટલે કે પાર્ટીએ તક આપી. જેવી રીતે વાત કરું તો ક્યારેય સ્થાયી સમિતિની અંદર મારા ધ્યાન મુજબ એવું નથી લાગતું કે કોઈ 22 વર્ષના ઉંમરના છોકરાને સ્થાયી સમિતિ આપી હોય. મારા પર પાર્ટીએ સ્થાયી સમિતિ આપી, મને સ્થાયી સમિતિનો સભ્ય બનાવ્યો અને ત્યારબાદ પણ પાર્ટીએ જ્યાં પણ હું પાર્ટીનો એક સૈનિક છું, જ્યાં પણ પાર્ટીને મારી કાર્યશૈલી દેખાય, જ્યાં મારું કામ કરવાની ક્ષમતા દેખાય ત્યાં પાર્ટી મારો ક્યારે પણ આજે નહીં ભવિષ્યની અંદર પણ તે મારો ઉપયોગ કરી શકે છે. હું પાર્ટીના સૈનિક તરીકે કામ કરવા માટે સક્ષમ છું. શ્રીરંગ, તમે બધું કહી દીધું. શું તમે ફીલ કરો છો, કોને આદર્શ માનો છો, કોણ તમારી પાછળ છે, પરંતુ ઘણી વખત એવું પણ લાગે કે તમારા પિતાએ જે પ્રકારે લોકોની સેવા કરી, એટલા બધા કાર્યક્રમ, 12 મહિનાના 12 કાર્યક્રમ નહીં પરંતુ 24 કાર્યક્રમ આપી દે, તો બીજા બી કોર્પોરેટર છે, તમે એમને પણ જોતા હશો કે આ એકદમ રિલેક્સ છે, આ લોકો પાર્ટી લાઈન પર જે કામ કે એ કરવાનું. તમે આટલું બધું, એટલે આ તો રાજેશભાઈ આટલા બધા કામ કરે, તમારી પર બી લોકો હવે એટલી જ આશા રાખે છે. કોઈ દિવસ એવું લાગે કે ઓવરબર્ડન છે, કોર્પોરેટરનું આટલું બધું કામ ના હોય? ના, ક્યારેય છેલ્લા 2000ની સાલમાં પપ્પા શિક્ષણ સમિતિના સભ્ય બન્યા. 2005ની અંદર પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે
તેમની જર્ની સ્ટાર્ટ કરી. 2005થી લઈને તે 2015 2010 2015 અને 2020 એવી રીતે તેમને પોતાનો કાર્યકાળ તેમને સાચવ્યું. એ કાર્યકાળ દરમિયાન જો વાત કરું તો જેની ઘરની અંદર જ જો પિતાને આવી રીતે સેવાકીય કામ કરતા જોયા હોય, એટલે મારો જન્મ જ 1998નો છે. હવે પિતા જો 2000ની સાલથી સેવાકીય કાર્યની અંદર જ જો જોડાયેલા હોય તો ક્યારેય મારી અંદર એવો કોઈ નેગેટિવ પોઈન્ટ નથી આવ્યો કે આજે બર્ડન વધારે છે, કામ નથી કરવું. મને એવા પણ દિવસો યાદ છે કે જ્યાં પરિસ્થિતિ ન હોય. ઇવન મારા હમણાં 2024માં જ્યારે મારા મેરેજ થયા ફેબ્રુઆરીમાં, મારા મેરેજની હલ્દી લાગી હતી ત્યાં સુધી મેં લોકોની વચ્ચે જઈને કામ કર્યા છે. એ દિવસે બી કામ કર્યું છે. મેરેજ કરીને જ્યારે 7 વાગે ઘરે આવ્યો તો 8 વાગે રૂટિન જે કામ કરવાનું હતું લોકોનું એ કામ કર્યું છે. હું એ જ સવાલ પૂછું છું કે પિતાજી આટલા બધા કામો ના કર્યા હોત, લોકોની આશાઓ તમારાથી એટલી બધી ના જોડાઈ હોત તો તમે બી થોડા રિલેક્સ રહી શકત કે લગન છે, લાવો થોડા કરીએ. બીજા બી કોર્પોરેટર છે, અમે જોઈએ છે, એ લોકો એકદમ કુલ થઈને ફરે છે. કહેવાય ને કે પોતાની એક એથિક્સ હોય છે, પોતાનું એક પોતાના વિચાર હોય છે. એટલે મારો વિચાર હંમેશા સમર્પિત રહ્યો છે લોકોની સાથે. સેવાકીય કાર્ય કામ ના હોય છતાં પણ કામને કઈ રીતે મજાનું કામ બનાવવું ને કામની અંદર રૂટીન રહીને સમજીએ કે આજે કોઈ કામ આવ્યું તો એ કામ પતી ગયું પછી એવું નથી વિચારતા કે મને બીજું કામ મળશે ત્યાં સુધીનું રેસ્ટ કરીશ. હું સામેથી કામ શોધવા જાઉં છું. જેમ કે કોઈ સોસાયટીમાં જાઉં, કામ પતી ગયું સોસાયટીનું, એટલે સોસાયટીને તરત અમે એવું કહેતા હોય કે બીજું કામ હોય તો કહેજો, કે ગેસનું લાઈનનું કામ પતી ગયું તો તરત કહીએ કે તમારું કોઈ રોડનું આરસીસીનું કંઈ કામ હોય તો કહેજો. એવું બીજી સોસાયટીમાં જઈએ, ત્રીજી સોસાયટીમાં જઈએ. એટલે અમે ક્યારેય એવું નેગેટિવ નથી વિચાર્યું કે આજે કામ નથી કરવું. અને જેવી રીતે વાત કરી કે સાથી કાઉન્સિલરો બી છે, રિલેક્સ કરી શકે, તો પોતાની એથિક્સ છે, પોતાના કામ કરવાની સ્ટાઇલ છે. તો મારી કામકીય સ્ટાઇલ જે સેવાકીયની છે, એટલે હું હંમેશા સેવાની અંદર ડૂબેલો હોઉં છું. મારા હંમેશા કામ. તમે જે હમણાં વાત કરી 24માં તમારા મેરેજ થયા, કેવી રીતે પછી ટાઈમ સ્પેન્ડ કરો? પાર્ટી, પછી જનતા અને હવે તો પરિવાર. કેમ કે જેને તમે લગ્ન કરીને લાયા છો એ તો ના સમજે કે પોલિટિક્સ છે, એ તો સમય માંગે. તો આ બધું બેલેન્સિંગ કેવી રીતે ચાલે? બેલેન્સિંગની અંદર કહેવાય ને કે જ્યારે ઘરની અંદર પિતાના જે શિડ્યુલ જોયેલા છે તો ક્યારેય અમને એવું ફીલ નથી થયું કે પિતાએ અમારી માટે સમય ના આપ્યો હોય. પિતાને કીધું હોય કે પિતા આજે પિક્ચર જોવા, તો પિતા પિક્ચર જોવા લઈ ગયા છે. કીધું હોય પપ્પા આજે ફરવા જવાનું, તો પપ્પા ફરવા લઈ ગયા છે. કીધું હોય શેરડી આઉટટૂર કરવો છે ગુજરાતની બહાર, તો હંમેશા થયું છે. એટલે પોતાના ટાઈમ ટેબલ શિડ્યુલ એવા રીતના બનાવેલા છે કે મારે આવતીકાલે શું કરવાનું છે એનું મારું આજથી નક્કી હોય છે. ને એવી જ રીતે મારે જો કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો એ મારું અઠવાડિયા પહેલેથી નક્કી હોય. હું કોઈ પણ કાર્યક્રમ કરવાનો છું તો અઠવાડિયા પહેલાંથી એની તમામ મારા પ્લાનિંગ થઈ ગયેલા હોય કે આ સમયે મારે આ કામ કરવાનું છે. હવે પરિવારની વાત આવે તો પરિવારની અંદર પરિવાર પણ અમારું, એમનો પણ ખૂબ આભાર માનું છું કે પરિવાર તરીકે બધાને જ સમય આપણે સમજીએ કે બધાના માટે ઘડિયાળ સરખી ફરતી હોય છે, એવી રીતે અમારી માટે પણ એ જ હોય છે. પણ પરિવારની અંદર પણ જ્યારે જ મારા જીવનસાથી છે તેમને પણ ખબર છે કે સમાજની સાથે ફ્રી ટાઈમની અંદર એમને ટાઈમ આપતા હોય છે. વીકની અંદર 1 દિવસ 2 દિવસ જે ફેમિલીના સાથે ના હોય છે, મધર ફાધર સાથે હોય અથવા વાઈફ સાથે હોય, સિસ્ટર સાથે હોય, બ્રધર્સ સાથે હોય. અમે એવું નથી કે અમે એન્જોય ના કરતા હોય, એમની જોડે ના રહેતા હોઈએ અને કામ ના કરતા હોઈએ. અમે તમામ પ્રકારના કામો કરતા હોઈએ. પણ અમારું એક જ છે કે સૌથી પહેલાં આ જ પબ્લિક અમારી માટે ભગવાન છે. ને ભગવાન માટે જો કહેવાય કે દિવસમાં 1 કલાક જો ભગવાનને આપતા હોઈએ તો જેનાથી આજે અમે છે તો એ સાક્ષાત અમારી માટે ભગવાન એટલે અમારી પબ્લિક છે. ને એમની માટે દિવસના 3 કલાક 4 કલાક એમની માટે સમર્પિત કરવા જ પડે. શ્રીરંગ, જે તમે રીતે વાતો કરી રહ્યા છો, 4 વર્ષ પહેલા બી હું તમને મળ્યો છું, તમને નાનપણથી જોઈ રહ્યો છું, આટલા સુંદર રીતે તમે જે જવાબ આપી રહ્યા છો એક પ્રખર રાજનેતાની તરીકેથી, આ ગુણ ક્યારથી આવી ગયા? એટલે પહેલા જ્યારે તમે શરૂઆતમાં તમને ટિકિટ મળી ત્યારે થોડું કન્ફ્યુઝન થતું હશે કે શું બોલવું. આ પછી પ્રેક્ટિસ કેવી રીતે, આની તૈયારી કેવી રીતે કરી? જેવી રીતે કહેવાય ને કે તમે જે ક્ષેત્રમાં રહો છો એ ક્ષેત્રની અંદર તમને એટમોસ્ફિયર તમને એના લાયક બનાવે છે.
તો એવી જ રીતે પહેલાં હું એક સ્પોર્ટમેન હતો, એટલે હું સવારથી ઉઠું એટલે મારે ફિટનેસ કરવા જવાનું હોય, મારે કામ કરવાનું હોય. એવી જ રીતે આજે કદાચ બોલવા અને લોકોની વચ્ચે ચાલવાના ટોન ચેન્જ થયા હોય તો એવી જ રીતે એની પાછળ પણ જવાબદાર એ લોકો છે કે જેને હું માર્ગદર્શક સમજીને જેમની હું સ્પીચ લર્નિંગ કરતો હોઉં છું. હંમેશા પ્રયત્ન કરું છું કે કોઈનામાંથી કશું શીખું. આજે દરેક અલગ અલગ પ્રકારના આપણી જોડે રાજકીય લોકો છે કે જે સેવાકીય હોય કે લોકો જે હોય એમની સ્પીચ સારી હોય, તો તમામ લોકોની અંદરથી થોડી થોડી આપણાને ગમતી, એટલે મને જે લાગે કે એની અંદરથી આ ક્વોલિટી લેવા જેવી છે, તો એ દરેક ક્વોલિટી આપણે કેચઅપ કરીએ છીએ. ને હંમેશા કહેવાય ને કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, એવી રીતે દરેક લોકો પાસેથી થોડું થોડું શીખવાના પ્રયત્ન કરતો રહું છું. ને જ્યારે પણ મારાથી નાનું પણ મને કોઈ શીખવાડે તો એ મારો ગુરુ સમજીને, એ નાના હોય તો નાના પણ તેમનાથી પણ શીખવાના હંમેશા પ્રયત્ન કરતો હોઉં છું. શ્રીરંગ, કબડ્ડીથી શરૂઆત કરી આપણે, જેમ તમે કીધું કે કબડ્ડી રમતા હતા. કબડ્ડીમાં દાવ હોય, ટાટિયા ખેંચ હોય, રાજનીતિમાં બી લોકો એવું જ કહેતા હોય છે. કેવા અનુભવ છે અત્યાર સુધીના તમારા? અત્યાર સુધીનું વાત કરું તો રાજકીય ક્ષેત્રે મારી માટે ક્યારેય કોઈ ટાટિયા ખેંચવાની ક્યારેય થઈ નથી. અને હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર હંમેશા લોકોની સાથે જનતાના કામો, કાર્યશક્તિ અને પાર્ટીની મોવડી મંડળ નક્કી કરતી હોય છે. એટલે વાત આવે કે ટાટિયા ખેંચવાની, તો હું માનતો નથી કે કોઈના ટાટિયા ખેંચવાથી જ કોઈ પ્રગતિ કરતું હોય. જો સામાન્ય વ્યક્તિ જો પોતે ફોર્મ ભરવા ના ગયા હોય અને એવા વ્યક્તિ કોઈ સેન્સ ના આપ્યું હોય ને એવા વ્યક્તિને પાર્ટી લઈને આવતી હોય છે, તો એના કરેલા કામો એના સમાજની વચ્ચેની ઇમેજ અને ઇમેજને જ પ્રાયોરિટી રાખીને હંમેશા પ્રેઝન્ટેટિવ કરતા હોય છે. અને આ જ્યારે રાજકીય ક્ષેત્રે આવે તો રાજકીય ક્ષેત્રની અંદર હું એટલું ચોક્કસથી કહીશ કે સેવાકીય કામ કરવું એ મારી માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. હું સત્તામાં હોઉં કે ના હોઉં, હું આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે, 100% એ જવાબદારી પૂરી કરવાનો છું, છેલ્લા શ્વાસ સુધી કરીશ. મારા જોડે જવાબદારી છે ત્યાં સુધી. પણ મારું એક અંદરથી હોબીઝ મારી એવી છે કે મને રાજકીય રીતે સેવા કરવી છે, મારો પર્પઝ સેવાનો છે અને હું સેવા કરતો રહીશ. આટલી નાની ઉંમરમાં કોર્પોરેટર ને આટલી બધી જવાબદારી, ટેન્શન તો આવી જાય માણસને કે આટલું બધું હેડેક થઈ જાય. શ્રીરંગ આને રિલેક્સ કેવી રીતે કરે? શું કરે કે જ્યારે રિલેક્સ મૂડમાં હોય? શું પસંદ છે? શું કરે રિલેક્સ થવા માટે? જ્યારે હું નોન પોલિટિકલ હતો ત્યારે હું જ્યારે કોઈ ટેન્શન આવે, સ્વાભાવિક છે બધાની લાઈફની અંદર કોઈને કોઈ ટેન્શન હોય, તો હું નોન પોલિટિકલ હતો ત્યારે હું સ્પોર્ટ્સની અંદર હતો, તો આવું કોઈ ટેન્શન આવે કે સિલેક્શન આવે ત્યારે 4 ગ્રાઉન્ડના રાઉન્ડ વધારે મારતો હતો કે મારા તમામ જે મારી જોડે રમતા હતા એ તમામ લોકો જાણે કે 4 દિવસની અંદર 15 20 કિલો વેટ લોસ કરતો હતો. એટલે એ મારું એ સમયની મારી સ્ટાઇલ હતી. અત્યારની સ્ટાઇલ મારી એવી છે કે જો કોઈ ટેન્શન આવે, કોઈ એવું લાગે કે હવે આ નહીં થઈ શકે, તો પહેલું શેરિંગ મારા પિતા સાથે કરું છું. સૌથી મારો કમ્ફર્ટ ઝોન હોય તો એ મારા પિતા છે. હંમેશા મારી નાનીથી નાની વાત મારા માતા પિતાને ખબર હોય છે, ત્યારબાદ મારા જીવનસાથીને. એટલે હું પહેલાં તો ત્યાં રિલેક્સ થઈ જાઉં છું. ને જેવી રીતે મેન્ટલી સ્ટ્રેસ દૂર કરવો છે તો હું દર શનિવાર સારંગપુર જતો હોઉં છું. એ મારો અઠવાડિયાનો જો થાક જો દૂર થઈ જતો હોય તો એ કષ્ટભંજન દેવથી, એટલે કે સારંગપુરના હનુમાન દાદાથી, એ મારા શુક્રવાર રાત્રે હું સારંગપુર જવા નીકળું છું અને શનિવારના દિવસે સવારે 10 વાગ્યા પહેલાં, એટલે જરા પણ કામ ના બગડે એ શિડ્યુલ પ્રમાણે હું અઠવાડિયામાં મારો બધો જ થાક ત્યાં દૂર કરીને આવતો હોઉં. સાથે દર ગુરુવાર મારે કીર્તિ મંદિર, દત્તાત્રેય ભગવાનના દર્શન કરવાના. એ મારી માટે પહેલાં હું ફિઝિકલી રીતે ફિટ થવા માટે પ્રયત્ન કરતો હતો. હવે મન રીતે તો ભગવાનની પ્રાર્થના કરવાની. દિવસમાં કલાક સમય મારો ભગવાનનો હોય કે મારે કલાક જો હું પૂજા ના કરું ને જો પૂજા કર્યા વગર બહાર જતો રહું ને તો એવું લાગે કે હમણાં કશું થશે, હમણાં કંઈ ઉતાર ચઢાવ થશે. એટલે કહેવાય ને કે એક શક્તિ, એક જે વાઇબ્રેશન છે એ ભગવાનમાં બી રહેલો છે. એટલે આધ્યાત્મિક રીતે પણ, સનાતન રીતે પણ મારી માટે મારું એકદમ કમ્ફર્ટ ઝોન, રિલેક્સ ઝોન, મારો મૂડ ફ્રેશ કરવાનું, એ મારી માટે આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે
મારા યંગ છો, હમણાં લગ્ન થયા છે, કેફે, ડાન્સ, પાર્ટી, પિક્ચર, આવા વિચારો? હા, એ થોડા કહેવાય ને કે બધાની લાઈફની અંદર હું યંગ છું, મને બી આમ જો હું યંગ તરીકે હું વાત કરું તો મને ક્રિકેટ રમવાનું, જ્યારે કબડ્ડી રમતો હતો લિગામેન્ટના ઇસ્યુ આવ્યા ત્યારબાદ ક્રિકેટ તરફ ડાયવર્ટ થઈ ગયો. ફ્રી થવું, આમ રમવા કરવાની ઈચ્છા થાય, ફ્રેન્ડ સર્કલ છે એમની સાથે ક્રિકેટ રમવા જતો હોઉં. ક્રિકેટની અંદર મને એટલો બધો મને રસ છે કે જો આખો દિવસ બી રમું ને તો પણ ઇન્જર થયેલો હોઉં કે હોસ્પિટલ. હમણાં સડનલી વાત કરું કે વીએમસીની અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ હતી અને મને પથરીનો દુખાવો થયો. મને 2 દિવસ સેમિફાઇનલમાં અમે જીતી ગયા અને સેમિફાઇનલના દિવસે મને રાત્રે એડમિટ કર્યો. ફાઇનલની મેચ, હું મારા હોબીઝની વાત કરું છું કે મને કેવો શોખ છે. એટલે મને આ ક્રિકેટનો એવો ગાંડો શોખ કે હું એડમિટ હતો, ત્યાંથી રજા લીધી, એક હાથમાં બોટલની પીન હતી, ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉતર્યો, રમ્યો. એ મેચ વડોદરા શહેરની અંદર હતી અને સૌથી વધારે રન પણ માર્યા. હોસ્પિટલાઇઝ હોવાના છતાં પણ ફિઝિકલ રીતે ફિટ ન લાગ્યું તો પણ હું રમ્યો. એટલે મારી માટે જો સ્પોર્ટ તરીકે હું વાત કરું તો ક્રિકેટ કોઈપણ સિચ્યુએશનમાં હું રમવા માટે તૈયાર છું. બીજું રિલેક્સેશનની અંદર મારું ફ્રેન્ડ સર્કલ એટલું સારું છે અને એટલા જ લોકો અમારી સાથે, અમે ફ્રી હોઈએ તો અમે સિદ્ધિવિનાયક બોમ્બે જતા હોઈએ કે આવતા જતા દર્શન કરતા હોઈએ. પછી શેરડી છે, અમે એવી રીતે અમારું ટુરિઝમ પણ એવું છે, અમારે ફરવાની ટ્રાવેલિંગ પણ અમારું એવું છે કે અમે મોસ્ટ ઓફલી શેરડી અમારું મેઇન, કે અમે શેરડી જઈએ તો શેરડી, નાસિક, ત્રંબકેશ્વર અમારું ટૂર જ હોય છે. એવી રીતે અમે મહાબલેશ્વર જઈએ કે મહાબલેશ્વરની અંદર અમારે દર્શન. એટલે ફરવાના બધી રીતના શોખ છે. હા, પણ પેલું કેફે કલ્ચર એ બધુંથી થોડું નાનપણથી અવોઇડ રહ્યો છું. બિકોઝ મને નથી બહુ આમ સુટેબલ નથી થતું કે કોઈ કેફેમાં, કદાચ કોઈ ફ્રેન્ડની બર્થડે હોય ને કેફેમાં બોલાવે તો જતો હોઉં, પણ જસ્ટ કેક કાપીને, પણ વધારે કલ્ચર નહીં. એ કલ્ચરથી તમારા ઘરે પપ્પા બાદ મમ્મી પણ સાથી બનીને ફર્યા છે, પોલિટિક્સમાં એ પણ જોડાયા હતા. પત્ની સાથે પોલિટિકલ ચર્ચા થાય કે પત્નીને હજુ બાજુમાં જ મૂક્યા છે? બહુ ટફ ક્વેશ્ચન છે. પત્ની સાથે પોલિટિકલ ચર્ચા જો કરવા બેસું ને તો પહેલાં તો આ વિષય નહીં, બીજું કોઈ વિષય બોલો. એટલે એમને બી એવું છે કે આખો દિવસ પોલિટિકલ માહોલમાં રહેતા હોઈએ, ઘરમાં થોડું ફ્રેશ થવા માટે બીજા કોઈ ટૉપિક પર વાત થાય. એટલે દિવસની ચર્ચા થતી હોય કે આજે આ થયું, આજે આ થયું. બધાની લાઈફની અંદર ઉતાર ચઢાવ આવતા હોય, કોઈ જગ્યાએ બોલવાનું બી થયું હોય તો એવી બધી ચર્ચા થતી હોય અને સાંભળતા બી હોય ને ક્યાંક કહેવા જેવું હોય તો કહેતા બી હોય કે આવું કરવું ના કરવું. એટલે ફેમિલીના અંદર પણ કોઈ જગ્યાએ પોલિટિકલ ચર્ચા પણ થતી હોય, પણ સાવ પોલિટિકલ ચર્ચા એ ફેમિલીની અંદર બહુ ઓછી થાય છે. એમાં શ્રીરંગ, ઘણા ટાઈમથી ચર્ચા ચાલે, તમે સ્ટેન્ડિંગના સભ્ય છો, તમે જવાબ આપવા માંગતા હોય ના માંગતા હોય તમારી મરજી છે. ચર્ચા ચાલે છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં પાછલા સમયમાં બહુ જ ખેંચતાણ ચાલે છે, અંદર શું થાય છે ખબર જ નથી પડતી. બહાર અલગ અલગ વાતો થાય, કેમ કે અંદર તો કોઈ બેસતું નથી. શું થઈ રહ્યું છે બતાવી શકો છો કે કંઈક ચાલી રહ્યું છે, કંઈ ખેંચતાણ કે એવું કંઈ જે ના થવા જેવું હોય એવું? એની અંદર દરેક સભ્યની પોતાના અંદર કામ કરવાની, જેવી રીતે વાત કરું કે દરેક સભ્ય આ વખતની સ્ટેન્ડિંગ કમિટી બહુ સારી સ્ટેન્ડિંગ કમિટી કહેવાય કે જેની અંદર દરેક કોર્પોરેટર એક્સપિરિયન્સવાળા છે, જે પોતાના અલગ અલગ વિચારો લઈને આવે છે અને પોતાના વિચારોના આધારિત કામો થઈ રહ્યા છે. હા, કદાચ કોઈ એવું ચલાવ્યું હોય કે બહાર માહોલ બગડે છે, સ્ટેન્ડિંગ કમિટીના કામો નથી થતા, તો એ કામોની અંદર કદાચ કોઈ તકલીફ સાથેના કોઈ કામો આવતા હોય કે કોઈ એવા ઇજારદારો આવતા હોય તો એની લીધે કદાચ અંદર થઈ રહ્યું હોય. પણ હવે અમે તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર ગયા વર્ષે હતા, ગયા ટર્મમાં હતા, તો અમે જોયેલું છે કે સ્ટ્રેટ ફોરવર્ડની અંદર કામો થઈ રહ્યા છે અને કામો દરેક લોકોને, દરેક નાના નાના માણસો સુધી પહોંચવા માટેના કઈ રીતે કામો લોકોને, છેવાડાના માનવી સુધી પહોંચે. હવે હું સ્ટેન્ડિંગ કમિટીની અંદર હતો તો ઉંડેરા, સેવાસી જેવા જે છેવાડાના, જે કહેવાય કે 7 ગામોના લોકો જ્યારે આવતા પહેલાં એવું કહેતા હતા કે અમારા ત્યાં ડેવલપિંગ નહીં થાય. આજે તમે જુઓ કે ઉંડેરાની અંદર સૌથી વધારે ડેવલપિંગ છે, ત્યારે સેવાસીની અંદર પણ આજે ડેવલપિંગ છે. એ લોકોને એસટીપી છે, વોટર ટેન્ક છે, બધું જ આજે પ્રોવાઈડ થઈ રહ્યું છે, સાથે પાણીની લાઈનો છે. પણ કદાચ કોઈ જગ્યાએ એવું થતું હોય તો નાની મોટું તો ફેમિલીની અંદર જો બોલવાનું થાય તો એની અંદર બી થાય ને, પ્લસ માઇનસ તો બધી જગ્યાએ રહેવાનું.
શ્રીરંગ આયરે કે વડોદરા મહાનગરપાલિકાના તમે કાઉન્સિલર છો. વડોદરામાં ઘણા બધા મુદ્દાઓ છે, પૂર આવી જાય, ઘણા બધા પાણી લોકોને નથી મળતું, એવી તેવી જે વાતો આવે. તમે વડોદરાને ક્યાં જુઓ છો? તમે શું કરવા માંગો છો? તમને સ્વતંત્ર હવાલો મળે, તમારા વિઝન છે કોઈ વડોદરાને લઈને કે વડોદરામાં શું થવું જોઈએ? સૌથી પહેલાં તો જો વિઝનની વાત કરું તો હંમેશા વિઝન મારો શહેર સારું શહેર, સ્વચ્છ શહેરની સાથે સાથે રમતગમતની સાથે યુવા પેઢી જો આપણું ધન છે, એ યુવા પેઢીને મોટિવેશન કરવા માટે સૌપ્રથમ તો જો કોઈ ભગવાન ઈચ્છે અને પાર્ટી જો સોંપે તો હું તો એવું સમજું કે સ્વતંત્ર હવાલાની અંદર સૌપ્રથમ યુવા ધનને મોટિવેટ કરવા માટે. કેમ કે આજના મોબાઈલ અને એના યુગની અંદર જ્યાં જો ત્યાં દરેક ખૂણે યુવાન હોય કે નાના બાળક હોય તો રડે તો પહેલાં એવું હતું કે રડે તો રમકડા આપવામાં આવતા હતા, કે રડે તો બહાર મૂકી દે એટલે ગ્રાઉન્ડમાં લઈ જાય તો રમે. આજે એવું થઈ ગયું છે કે રડે તો મોબાઈલ એને આપવામાં આવે છે. એટલે એ યુગથી થોડું ચેન્જ કરીને ગ્રાઉન્ડ તરફ ફરીથી એક વખત રમતગમત ક્ષેત્રે લોકો આગળ વધે. જેટલા પણ સ્પોર્ટ્સ ના અહીંયા ગ્રાઉન્ડ્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, જે સંસ્થાઓ છે, ફરીથી એક વખત ધામધૂમથી ચાલુ થાય. હવે જેવી રીતે અમે રમ્યા, હું પોતે જ્યારે 10th સ્ટાન્ડર્ડની અંદર હતો તો સાથે હું રમતો તો બી અને ભણતો તો બી. એટલે આજે એવું છે કે ગ્રાઉન્ડ ના હોય ને ગ્રાઉન્ડ રમવા માટે એટલે અલગ અલગ ઇમ્યુનિટીઝ એમની માટે ઊભી કરવી. સાથે જે નવા વિસ્તારો આવી રહ્યા છે તો નવા વિસ્તારોને પણ સ્વાભાવિકતાથી એમને પણ એવું હોય કે આગળની સિટી એટલે સમજો કે સુભાનપુરા ડેવલપ થયું, ગોત્રી ડેવલપ થયું તો સેવાસી અને સોનારકોઈ બી ડેવલપ થાય. એટલે એની માટે પણ એ લોકોના વિઝન હંમેશા તૈયાર રાખવાના. સાથે મેઇન વિષય ટાઉન પ્લાનિંગનો છે કે ટાઉન પ્લાનિંગની અંદર જે ટાઉન પ્લાનિંગના ટર્મ્સ છે એની અંદર દરેક ટર્મ્સની અંદર જે લોકોને બતાવવામાં આવ્યું છે. આજે બાયલી વિસ્તાર ડેવલપ થયો છે ટાઉન પ્લાનિંગના કારણે, કે જ્યાં ફાયર સ્ટેશન બી મળ્યા છે, પાણીની ટાંકી પણ મળી છે, એસટીપી પણ મળ્યા છે. તો એ સંપૂર્ણ ડેવલપિંગ એરિયા કહેવાય. એટલે એવી રીતે જ દરેક વિસ્તારની અંદર ડેવલપ થવા જોઈએ ને આધુનિક શહેર બનાવવા માટે તમારે એ પ્રમાણેના દરેક કામો લાવવા પડશે. 10 વિચારના એવું નથી કે હું એકલો વિચારું છું તો હું વિચારી લીધું કે આ થવાનું. દરેક ક્ષેત્રના લોકોની તમને મદદની જરૂર પડે. ખૂબ ખૂબ આભાર શ્રીરંગ આયરે અમારી સાથે ચર્ચા કરવા માટે. અને આજે તેમને એમના જીવનની જે શરૂઆત, બાળપણ અને પોલિટિકલ શરૂઆતની સાથે સાથે તેમના જે અનુભવ, તેમના પરિવાર, તેમના સમર્થક, તમામ વિશે દિલ ખોલીને વાત કરી છે. આશા રાખીએ છીએ કે આ ચર્ચા તમને સારી લાગી હશે. તમે પણ કોઈ સુઝાવ આપવા માંગતા હોય, શ્રીરંગ આયરેના લગતા કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.